એક વખત કોઈએ ફકીરને પૂછ્યું કે તું જે પરમાત્માનું જાપ કરતો રહે છે એ ક્યારેય દુઃખી પણ થાય છે કે નહીં? આમ તો આપણે કહીએ કે પરમાત્મા એટલે આત્મા, પરમ સત્ય એ ક્યારેય દુઃખી કેમ થશે? તો ફકીર બોલ્યો, હાય થાય છે દુઃખી. હવે આ તો અજીબ વાત. જે બધા ગુણોથી પરે છે એના વિશે એક સાધકે કહી દીધું કે એ દુઃખી થઈ જાય છે. સાંભળનારને રસ પડ્યો તો એને પૂછ્યું, કેમ દુઃખી થાય છે? તો ફકીર બોલ્યો, જ્યારે એ આપી શકતો નથી. તમારો ભગવાન ક્યારે દુઃખી થાય છે? પ્રશ્ન હતો. જવાબ મળ્યો, જ્યારે એ આપી શકતો નથી. વાત કાવ્યાત્મક રીતે કહી છે અને એની અંદરની વાત સમજવી જોઈએ. અહંકાર હંમેશાનો ભિખારી હોય છે, એને માંગવાનું છે, જ્યારે આત્માને માત્ર આપવાનું છે. એટલા માટે આત્માને સમજાવનારા લોકોએ એની તુલના ભરેલા વાદળો સાથે કે ફળોથી લદેલા વૃક્ષ સાથે કરી. ભરેલું વાદળ જો વરસશે નહીં તો શું કરશે? પોતે પોતાનું પાણી પી જશે. શું વૃક્ષ પર એટલા બધા ફળ આવે તો શું વૃક્ષ પોતે ખાઈ જશે? આત્મા એવી જ હોય છે. અને જે વ્યક્તિ આત્મસ્થ થઈ જાય તેનું આખું જીવન એક ફળના વૃક્ષ જેવું થઈ જાય. કલ્પ વૃક્ષ બસ આપતું રહે, તમે માંગશો આપતું રહેશે. કંઈ ન પણ હોય તો પણ માંગશો તો કંઈક આપી દેશે. જેમ કર્ણની વાર્તા છે, પડેલા હતા, કંઈ નહોતું, છતાં કોઈ માંગવા આવ્યો તો કહ્યું, હવે બીજું કંઈ નથી પણ દાંત જ લઈ જાઓ. અને અહંકાર પાસે બધું હશે છતાં કહેશે, જરાક થોડું વધારે કંઈક. અહંકારને તમે કંઈક મફતમાં આપશો તો પૂછશે, આમાં ડિસ્કાઉન્ટ નથી શું? એને બિલકુલ મફતમાં આપી દો તો કહેશે, મફતમાં સાથે બીજું મફત શું મળશે? એને તમે ગમે તેટલું આપી દો છતાં કહેશે હજી વધારે. આ બધી વાતો કોઈ બીજાને લઈને નથી કહેવામાં આવી રહી. આ બધી વાતો આપણા માટે કહેવાઈ રહી છે. આપણે જે અહીં બેઠા છીએ, હું અને તમે, આ આપણી જ વાતો છે. અને આ બધું એટલા માટે કહેવાઈ રહ્યું છે જેથી આપણે પોતાના પર ધ્યાન આપીએ.